ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધન્વંતરી તથા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। દિવાળીના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કસક ભરૂચ ખાતે ધન્વંતરી તથા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, સિજલ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર, ધંધા, રોજગાર, કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું। આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું।